હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો હવે આપણે આગળ જાણીશું કે ડાયટ પ્લાનનું આખો દિવસનું શેડ્યુલ શું રહેશે, ડાયટમાં આખો દિવસ શું લેવાનું છે, શું નહીં, કઈ રીતે ડાયટ પ્લાન કરવાનો છે. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ડાયટ પ્લાન ત્યારે ક્યારથી કર્યું હતું, કેટલા મંથમાં ઘટ્યું છે અને કેટલો મારો વેઇટ હતું પ્રોપર, એ બધું જ આજે હું જણાવીશ. જ્યારે મેં ડાયટ ચાલુ કરીને ત્યારે મારું વેઇટ 94-95 રહેતું હતું, કે જમ્યા પહેલાં 94 હોય છે તો જમ્યા પછી 95 થઈ જાય. અને અત્યારે હાલ મારું વજન 64થી 65ની વચ્ચે છે, કે જમ્યા પહેલાં 64 હોય તો જમ્યા પછી 65 થઈ જાય. અરાઉન્ડ આખો દિવસનું વજન એટલું રહે છે એમ. તો મારો આખો દિવસનો ડાયટ ચાર્ટ જે હતો એ હું તમને હવે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં જે રીતે મેં સ્ટાર્ટિંગ જ્યારે કર્યું, એ ડે 1થી જે સ્ટાર્ટ કર્યું હતું ને એ મુજબ હું તમને આજથી સમજાવીશ. સ્ટાર્ટિંગ જ્યાંથી આપણે કરીએ છીએ, ડે 1થી જ આપણે કમસે કમ 4 લીટર પાણી પીવાનું છે. ઓછામાં ઓછું 3 લીટર પાણી મિનિમમ આખો દિવસમાં પીવાનું છે. ભલે અત્યારની વેધર ઠંડક છે તે છતાંય આપણે વોટર ઇન્ટેક ઓછું નથી કરવાનું. એ આપણી સ્કિનને ડિહાઇડ્રેટ નહીં થવા દે. પ્લસમાં આપણા શરીરને, આપણા બોડીને, આપણું બોડી જે છે 70% વોટરનું બનેલું છે. તો જેટલું તમે વોટર લેવલ વધારશો એટલું જ તમારી ચરબી જલ્દીથી ઘટશે, બરાબર. અને ત્યાર પછી આપણે જ્યારે 12થી 12 કરતા હોય, જ્યારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ, કે રાત્રે 8 વાગે આપણે જમવાનું છોડ્યું છે તો સવારે 8 વાગે આપણે નાસ્તો લઈ શકીએ છીએ. તો હું નાસ્તામાં સ્ટાર્ટિંગથી જ કોઈ જાતનું મેં ઘરનું કોઈ વસ્તુ બનાવેલી મેં સવારમાં ખાધી નથી. સવારમાં મારો એક જ નિયમ હતો કે હું લીંબુ પાણી પીવું છું, જેમાં બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું જેને કહેવામાં આવે છે એ નાખતી હતી, અને અડધું લીંબુ નાખતી હતી. અને થોડું પાણી ગરમ કરી અને એમાં બંને વસ્તુ નાખી અને એ પહેલાં સવારમાં પી લેતી હતી. પછી મેં ચા કોફી ધીરે ધીરે ઓછું કરી નાખ્યું હતું. સવારના ટાઈમે હું લેતી નહોતી એટલી બધી ચા કોફી કે એવું કંઈ. સવારમાં હું ખાલી દાલચીનીના ટુકડા નાખીને પાણી ઉકાળેલું, એની જે ચા કહેવાય ને સિલેમન ટી, એ પીતી હતી. અને એ 1 કપ જેટલું સિલેમન ટી પીધા પછી મારે થોડો ટાઈમ, અડધો પોણો કલાક અથવા કલાક હું રેસ્ટ કરી દેતી હતી, કે 9 સાડા 9 સુધી કંઈ નહોતી ખાતી. અને 9 વાગ્યા પછી મેં ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કર્યું હતું. આપણામાં એવું કહેવાય છે કે સવારમાં જ્યારે આપણે વેઇટ ગમે તેટલું હોય, 100 કિલો વેઇટ હોય તો તમે 1 કિલો સુધીનું ફ્રૂટ સવારમાંથી 12 વાગ્યા સુધીમાં ખાઈ શકો. તો એ એક નિયમ છે કે મેં કીધું ને કે 90થી 95 કિલો વચ્ચે ગણાય, એટલે મેં 900 ગ્રામ જેટલું, એટલે મિનિમમ કિલો ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કર્યું હતું, કે હું 12 વાગ્યા સુધીમાં મિનિમમ કિલો ફ્રૂટ્સ ખાઈ જતી હતી. કોઈ પણ ફ્રૂટ્સ 2-3 જાતના મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. એ છાલ સાથે વજન ગણીએ એવી રીતે નથી ગણવાનું. તમે એને પ્રોપર કટ કર્યા પછી જ એનો વેઇટ જોવાનો છે તમારે. મિનિમમ તમે મોટું એક બાઉલ ફ્રૂટ્સ ખાઈ શકો છો. તરબૂચ છે, ટેટી છે, કે પછી પપૈયું છે, કે પછી ખાટા ફળ છે, બધા જે તમને ભાવતા હોય બધા જ ફ્રૂટ તમે ખાઈ શકો છો. પણ એને જ્યુસ નથી બનાવવાનું, માત્ર ને માત્ર ફ્રૂટ કટ કરીને લેવાનું છે. હવે પછી 12 વાગ્યા પછી જ્યારે આપણો જમવાનો સમય જે થાય છે 1 વાગ્યા પછી, તો 1 વાગ્યા પછી હું જમવામાં બાજરાનો રોટલો અથવા જુવારનો રોટલો અથવા બંને લોટ મિક્સ કરીને પણ રોટલો બનાવી શકાય એવો રોટલો લેતી હતી. અને ગ્રીન વેજીટેબલની સબ્જી બનાવવાની છે. કોઈ પણ જાતના તમને ભાવતા હોય ગ્રીન વેજીટેબલ, જેમ કે બટેકાને એવું ઓછું ખાવાનું છે. જ્યારે તમે લીલી શાકભાજી વધારે ખાશો ને ત્યારે વધારે પ્રોપર તમારી ઉપર અસર કરશે. એટલે લીલા શાકભાજી વધારે ખાવાના છે. અને પ્લસમાં તમારે જ્યારે જમવા બેસો છો ત્યારે પહેલાં કાકડી, ટમેટાં, કોબીજ, એનો જે સંભારો, એક સલાડ કાચું તૈયાર કરવાનું છે 1 ડીશ જેટલું, અને પહેલાં શાંતિથી બેસીને એ ખાઈ લેવાનું છે. જમવા બેસો ત્યારે પહેલાં કાચું સલાડ ખાવાનું છે અને પછી જમવાનું ચાલુ કરવાનું છે. અને બની શકે તો જમવાની સાથે ફરજિયાત, જો તમને કોઈ દવાનું સાઈડ ઇફેક્ટ ન થતું હોય તો મોળી કરીને છાશ 1 ગ્લાસ, કમસે કમ 1 ગ્લાસ રોજ બપોરે પી જવાની છે. એ જમવાની સાથે તમે 1 ગ્લાસ છાશ લેશો અને કાચું સલાડ લેશો એટલે તમે ઝાઝું બહુ જમશો નહીં, મીડિયમ જમવાનું તમારું ચાલશે. એટલે એ એક સરસ મજાનો જમવાનો ઓપ્શન બની જશે તમારો. અને આ પહેલાં 7 દિવસ સુધી આપણે રોજ આ જ ફોલો કરવાનું છે. એમાં પછી હવે રોજ નહીં પૂછતા કે કાલે મારે શું ખાવું, પરમ દિવસે. 7 દિવસમાં કંઈ જ ફેરવવાનું નથી. સબ્જી રોટલી ખાઈ શકો, સબ્જી અને રોટલો છે, ચણાનું પુડલું છે, પછી કઠોળ છે, આ બધું જ તમે ખાઈ શકો છો સાથે. અને તે છતાં જો તમારે રોજ દાળ ભાત ખીચડી કંઈ ખાવાની આદત હોય તો તમે એક નાની વાટકી ખાઈ શકો છો સાથે, એથી વધારે નથી ખાવાના.
કે આપણે જેમ નોર્મલી બહુ દાળ ભાત ખાતા હોય કે એકલા દાળ ભાત ખાવાની આદત હોય એવું નથી રાખવાનું. સાથે રોટલો છે, કાચું સલાડ છે, કઠોળ છે, આ ફરજિયાત ખાવાનું છે. અને હવે પછી આવે છે બપોરના લંચ પછી આપણો સાંજનો ટાઈમ કે 4 વાગે આપણે ચા પીવાની આદત છે, તો શું કરશું? તો મેં કીધું એમ કે 4 વાગે મારે તો ચા કોફીની આદત નથી, પણ જેને હોય તે ચા કોફી લઈ શકે છે. અને ચા કોફીના ટાઈમે જો તમારે નાસ્તો કે બિસ્કિટ્સ કે બ્રેડ કંઈ પણ ખાવાની આદત હોય તો એ છોડી અને તમે હેલ્ધી ફૂડ લઈ શકો છો કે 4 વાગે પણ તમે એક ફ્રૂટ્સ ખાઈ શકો છો, કોઈ પણ જાતનું 1 કે 2 ફ્રૂટ ખાઈ લ્યો તમે. સાથે તમે ફ્રૂટ ન ભાવતા હોય તો તમે ત્યારે ચણા એટલે કે જે ડાળિયાના ફોર્મમાં આવે છે એ ખાઈ શકો છો, અથવા સિંગદાણા ખાઈ શકો છો, અથવા સિંગ ખાઈ શકો છો, અથવા એનાથી વધારે આગળ તમે કાજુ બદામ કે પિસ્તા કોઈ પણ અંજીર છે કે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકો છો. અને 4 વાગ્યાનું પતે એટલે પછી આપણે સીધા સાંજની વાત થાય છે કે સાંજના જમવામાં આપણે શું લઈશું. તો સાંજના જમવામાં પણ બપોરની જેમ કાચા સલાડની અથવા કઠોળની એક ચાટ કે એક ડીશ કોઈ પણ જાતની તમે પહેલાં લઈ શકો છો. જેમ કે એને ચાટ ફોર્મમાં બનાવીને લઈ શકો છો, અથવા તો તમે એને કાચું સલાડ કટ કરીને લઈ શકો છો કે કાકડી છે, ટમેટાં છે, ગાજર છે, પછી લીલા શાકભાજીમાંથી જે તમને ભેગું ભાવતું હોય કે કોબીજ છે કે પછી કોઈ પણ બીજા જે આપણે સલાડમાં નાખવાની વસ્તુ છે જેને કાચા સલાડની મુજબ આપણે ખાઈ શકીએ છીએ, એવી જ રીતે પહેલાં એક ડીશ કાચું સલાડ ખાવાનું છે. અને સાંજે આપણે છાશની જગ્યાએ અથવા દૂધ આપણને ભાવતું હોય તો દૂધ લઈ શકીએ છીએ. એ જ રીતે આપણે ખીચડી ભાવતી હોય તો ખીચડી એક નાની વાટકી લઈ શકીએ છીએ. સાંજે પણ આપણે જાર બાજરાનો રોટલો છે, મકાઈનો રોટલો છે, અથવા ચણાનું પુડલું છે, અથવા ચણામાંથી કોઈ પણ ડીશ આઈટમ બનાવતા આવડતું હોય, જેમ કે ખમણ છે કે કોઈ પણ વસ્તુ જેમાં આપણે સ્વીટ નથી એડ કરવાનું, એમનામ જ ખાવાનું છે. એ જ રીતે આપણને કોઈ પણ આઈટમ ચણામાંથી બનાવતા આવડતી હોય એ પણ તમે લઈ શકો છો. અને ખાસ આગળ રાત્રે 8 વાગ્યા પછી આપણું ફાસ્ટિંગ ચાલુ થાય પછી કોઈ પણ વસ્તુ ખાવાની નથી. નાનો સોપારીનો ટુકડો નહીં, નાનો બીજું કંઈ પણ નહીં, કોઈ પણ વસ્તુ નથી ખાવાની. ફ્રૂટ્સનો ટુકડો પણ નહીં કે કોઈ બીજું બિસ્કિટનો ટુકડો કે કોઈ પણ વસ્તુ. સિંગદાણા પછી રાત્રે ખાવાના નથી. રાત્રે 8 વાગ્યા પછી આપણું ફાસ્ટિંગ સ્ટાર્ટ થાય એટલે આ જ મુજબ તમારે 7 દિવસનું ફાસ્ટિંગ કરવાનું છે. આજે છે મંડે, તો તમારે આવતા મંડે સુધી ફાસ્ટિંગ આ જ ચલાવવાનું છે, સન્ડે સુધી. અને મંડેથી પાછું નવું રેકઅપ ચાલુ થશે કે હવે પછી આપણે ટાઈમ વધારીને 12ની જગ્યાએ સીધો 14-10 કરશું. તો 14 કલાક સુધી આપણું ફાસ્ટિંગ ચાલશે અને 10 કલાકમાં આપણે જમવાનું છે. અને એ પણ નેક્સ્ટ વીકમાં આપણે એના વિશે નવું જાણીશું કે ત્યાર પછી આપણે શું ખાવાનું લેવાનું છે કે કંઈ ચેન્જ કરવું છે કે નહીં. અને મેં કીધું એમ કે તમે કમસે કમ 3 લીટર પાણી આખો દિવસમાં પીવાનું જ છે ફરજિયાત. અને જે 3થી 4 લીટર પાણી પીશે ને એનું જ વજન જલ્દી ઉતરશે. અને તમે પાણીમાં પણ જો બોટલમાં પાણી ભરો છો તો 2 લીટરની 1 લીટરની બોટલ લીધી છે તો એ આખો દિવસમાં તમને ખબર હોવી જોઈએ કે મારી પાસે લીટરની બોટલ છે તો મારે 4 વખત ભરવાની છે એમ, બરાબર. એ જ રીતે જ્યારે તમે લીટરની બોટલ ભરો છો તો તમે એમાં પણ બ્લેક સોલ્ટ નાખી શકો છો. જો તમને ભાવે થોડું નમકીન પાણી તો તમે એમાં પણ થોડુંક કાળું મીઠું નાખીને પી શકો છો આખો દિવસ માટે. એ તમારી જે શરીર છે એને હાઇડ્રેટ રાખશે, તમને બહુ ભૂખ નહીં લાગવા દે. અને તમને આખો દિવસ જ્યારે તમે બ્લેક સોલ્ટનું પાણી પીશો ત્યારે તમને આખો દિવસ એનર્જી ફીલ થશે. તો તમને થાક પણ ઓછો લાગશે અને તમારું ડાયટ પ્લાન પણ સરસ રીતે થઈ જશે. અને હવે આપણે આગળ વાત કરીએ કે આ જે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ છે એ આ રીતનું આખું શેડ્યુલ છે કે તમે ટાઈમ મુજબ ખાશો તો તમારું ધીરે ધીરે વજન ઉતરશે. અને જ્યાં સુધી વજન ઉતરવાની વાત છે તો ફર્સ્ટ મંથમાં કદાચ કિલો વજન માંડ ઉતરશે અથવા 2 કિલો જ ઉતરશે. અને બીજા મંથમાં તો કદાચ સાવ પણ ના ઉતરે. પણ ત્રીજા મંથથી જ્યારે તમે આગળ ચાલશો કન્ટિન્યુ તમારું જે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ છે એને કન્ટિન્યુ રાખશો તો ધીરે ધીરે તમારા બોડીને આની આદત પડી જશે. અને એ જ રીતે તમારું શરીર ધીરે ધીરે પ્રોસેસ થવાનું ચાલુ થઈ જશે. અને પછી જે વજન ઉતરશે ને એકદમ ફાસ્ટ લેવલમાં ઉતરશે. એટલે કમસે કમ 3-4 મહિના સુધી તમારે હિંમત નથી હારવાની. અને તમે જે સ્ટેપ ચાલુ કર્યા છે એ કન્ટિન્યુ ચાલુ રાખવાના છે. એવું નથી વિચારવાનું કે હવે મારું વજન નથી ઉતરતું તો હવે મારે બંધ કરી દેવા છે. વજન એકદમ ક્યારેય નહીં ઉતરે. જે બધા કહે છે ને કે 1 મહિનામાં 3 કિલો, 5 કિલો, 10 કિલો વજન ઉતારી દઉં, એવું કંઈ હોતું નથી. વર્ષો સુધી ઘણી દવાઈઓ પીધા પછી પણ ઘણાનું વજન નથી ઉતર્યું, એ મારી નજર સામે મેં જોયું છે.
એટલે હું તમને ખાસ કહું છું કે એવું નહીં વિચારતા કે ભાઈ દવાઈઓ લેવાથી વજન ઉતરી જાય છે. આમાં કોઈ જ જાતની દવા નથી લેવાની, કોઈ જાતનો એક્સ્ટ્રા ખર્ચો નથી કરવાનો. બસ માત્ર તમારે તમારું શેડ્યુલ ફિક્સ કરવાનું છે અને એ જ મુજબ તમારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને જીવવાનું છે, જેથી કરીને તમે ધીરે ધીરે તમારું વેઇટ ઓછું કરી શકો. અને કદાચ તમારાથી થાય તો હલકી ફૂલકી એક્સરસાઇઝ કરવાની છે અને સાથે જ તમારે કમસે કમ દિવસમાં કે સાંજે કે સવારે, રાતના જાઓ તો વધારે સારું. જમ્યા પછી જ્યારે તમે વોક કરો છો તો એ બહુ સરસ રીતે તમારા શરીરને મસ્ત જે તમે પાચન ક્રિયા છે એને સરસ કરે છે. એટલે કદાચ તમારે વોક કરવું હોય તો સાંજે જમ્યા પછી તમે અડધો કલાક વોક કરી શકો છો. અને ત્યાર પછી જો હું તમને એક વાત કહું કે મારું બોડીનું બધા મને પૂછે છે કે તમે મેન્ટેન કઈ રીતે રાખ્યું, તો એકવાર તમે 12 મહિના સુધી કે 10 મહિના સુધી આ શેડ્યુલમાં ફિક્સ થઈ જશો ને પછી તમને એક ક્રેવિંગ મટી જશે. એક તમારે ફ્રૂટ્સ ખાવાની, હેલ્ધી ખોરાક લેવાની આદત પડી જશે. મને ખુદને અત્યારે બહારનું ખાવાનું ઈચ્છા જ નથી થતી કે મારે બહાર ખાવા જવું છે, બહાર જમવા જવું છે. એ બધું મેં ધીરે ધીરે છોડી દીધું છે, કારણ કે જે જીવન તમે જીવવાનું ચાલુ કરો છો ને પછી એ જ મુજબની તમને આદત પડી જાય છે કે હવે મારે આ હેલ્ધી ખોરાક જ લેવો છે ને જ્યારે હેલ્ધી ફૂડની આદત પડે ને ત્યારે એને કોઈ નથી પહોંચી શકતું. એટલે હેલ્ધી ફૂડ લેવાની આદત પાડો અને હેલ્ધી ફૂડ સાથે જ તમારે ધીરે ધીરે તમારું વેઇટ ઓછું કરવાનું છે. અને જ્યારે તમે પ્રસંગમાં જાઓ છો ત્યારે હું એવું નથી કહેતી, મેં તમને પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું, જ્યારે તમે મહિનામાં 1 કે 2 વાર પ્રસંગમાં જાઓ છો ત્યારે તમે ભરપેટ જમી શકો છો. તમારું હેલ્ધી ફૂડ એમાં પણ હોય છે, એ કંઈ ખરાબ નથી બહારનું જમવાનું કે કોઈએ બનાવડાવ્યું હોય પ્રસંગમાં તો એ કંઈ ખરાબ નથી બનાવડાવવાનું, એક જાતનું હેલ્ધી ફૂડ જ છે. પણ હા, મીઠાઈ છે કે એ બધું કંટ્રોલથી ખાવાનું છે, તમે જમી શકો છો. હા, અને ટાઈમ બ્રેક ન થાય એ મુજબ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સવારનો નાસ્તો તમારે સ્કીપ કરી દેવાનો છે. એટલે બપોરનું લંચ ને રાતનું ડિનર તમે ઇઝીલી તમે ગમે ત્યાં પ્રસંગમાં ગયા હોય ત્યાં લઈ શકો છો. એનો કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. હું આશા રાખું છું કે મેં તમારા બધા જ પ્રશ્નોના જવાબ દઈ દીધા છે. અને હા, મારી એક ખાસ વાત યાદ રાખજો કે મેં જોયું છે કે આ મોટાપો છે ને એ ખાસ લેડીઝમાં છે. તો પ્લીઝ તમે તમારું પોતાનું ધ્યાન રાખશો તો જ તમે તમારા ફેમિલીનું ધ્યાન રાખી શકશો. ગૃહિણી છે એ 24 કલાક માટેના બુક થયેલા માણસ છે. નોકરી હોય તો એને 8-10 કલાકની હોય કે 15 કલાકની હોય, પણ આપણે 24 કલાક સુધી આપણા ઘરમાં બધી જ સેવાઓ આપીએ છીએ. એટલે ખાસ આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમે તમારું ધ્યાન પહેલાં રાખો. એટલે તમે હેલ્ધી બનો, તમારી મનપસંદના કપડાં પહેરી શકો અને તમારી મનપસંદની લાઈફસ્ટાઈલ જીવી શકો. એના માટે તમે તમારું પહેલાં વેઇટ ઓછું કરો, તમે હેલ્ધી થાઓ અને પછી તમને મોજ આવે એ રીતના તમે જીવન જીવો. ખાસ આ બહેનો માટે ખાસ વિનંતી કરું છું કે તમે મારા વિડીયોમાં આવો, તમે જાણો, જોવો, તમને યોગ્ય લાગે તો મારી સાથે જોડાઓ અને પછી તમે જોઈ લ્યો કે તમારી લાઈફ કેવી ચેન્જ થાય છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો જોતા રહેજો મારી સાથે જોડાઈને, એવી મારી ખાસ વિનંતી છે તમને.